કુબેર ભવન 9મો માળ રોજગાર તાલીમ નાયબ નિયામક રિઝિયમ કચેરી ખાલી કરવાની તૈયારી। નર્મદા ભુવન અને કુબેર ભવન બિલ્ડિંગ જર્જરિત થતાં 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્થળાંતર કરવામાં આવી। જિલ્લાના નર્મદા ભવન તથા કુબેર ભવનના બિલ્ડિંગના સ્ટ્રેન્થનિંગની કામગીરી આગામી સમયમાં શહેર માર્ગ અને મકાન વિભાગ વડોદરા દ્વારા હાથ ધરવામાં આવનારી હોય તંત્ર દ્વારા નર્મદા ભવન તથા કુબેર ભવન ખાતે કાર્યરત સરકારી કચેરીઓને જ્યાં સુધી સ્ટ્રેન્થનિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંને ભવનની કુલ 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્થળાંતર કરવામાં આવી છે, જે કચેરીઓ તાત્કાલિક સ્થળાંતરિત કરવા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ હુકમ કર્યો। નાયબ નિયામક શ્રી તાલીમ પ્રાદેશિક કચેરી વડોદરા કુબેર ભવન ખાતેથી શિફ્ટ થઈએ છે 9મા માળેથી અને તરસાલી ખાતે શિફ્ટ થવાના છે। સૂચના જે મળી હતી કલેક્ટર સાહેબની અને આરએનબી તરફથી એ પ્રમાણે અમે તૈયારી તો શરૂ કરી હતી અને ટુકડે અમે કચેરીના કામ સાથે પણ આ તૈયારી ચાલુ રાખી હતી અને મોટાભાગની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે। ચોમાસાનું વાતાવરણને ધ્યાનમાં રાખીને પણ અમે થોડું બધા રેકોર્ડ વ્યવસ્થિત સચવાય અને સારી રીતે શિફ્ટ કરી શકાય એ પ્રમાણે તૈયારી કરી છે અને કચેરી શિફ્ટ 2-3 દિવસમાં થઈ જશે અને નિયમિત પ્રમાણે પણ ત્યાં કામ શરૂ થઈ જશે। હા, કમ્પ્લીટ પેક કરી દીધા છે। લેબલિંગ એ પ્રમાણે કરી દીધું છે। આદેશનો અત્યારે આઈડિયા નથી, પણ આ વીકના સોમવારે પણ સોમ કે મંગળવારે પણ આદેશ મળે। વિજયભાઈ ચૌધરી, સિનિયર સર્વે।